દિલથી જય બોલજો, બે હાથ ઊંચા કરી. બોલો રામચંદ્ર ભગવાનની જય. 50% વાત, 50%. અત્યારે નવરાશ 50% વાત નીકળી. નવરાશની સ્વરૂપમાં અત્યારે અવાજ કરતા હોય એનાથી વધુ અવાજ કાઢો છો. 50% છે ને આપણે દેડકા જેવા બની જાય છે. 50% ખુલ્લવાનું છે. आज आनंद और उत्सव आज नैनों में नूर है. मेरे राम पधारे हैं और कुछ समय में मेरे कृष्ण पधार रहे हैं. राम जी पधार्या છે. રામ ત્યારબાદ ભરતજી, લક્ષ્મણ અને શત્રુઘ્ન. લેવામાં નામ સરળ એટલે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કહે છે. એક અયોધ્યામાં એક ઘટના બને છે. મિથિલા નગરી એ નેપાળ કહેવામાં આવે છે. અયોધ્યા નગરી નેપાળની પાસે છે. એક સમયે નેપાળ નગરીની ગાય ચરતા ચરતા અયોધ્યા નગરમાં હદમાં આવી જાય છે અને ત્યાં યોગાનુયોગ મૃત્યુ પામે છે. એવા સમયની અંદર નેપાળના જે સૈનિકો હોય છે એ કહે છે અયોધ્યાના સૈનિકોને કે જાઓ તમારા રાજા દશરથને જણાવો કે અમારી ગાયનું ગૌહત્યાનું પાપ તમને લાગી ગયું છે, તમારી હદમાં મરણ પામે છે. બધા વિચાર કરે કેમ જાઓ ગૌહત્યાનું પાપ, બીજાના રાજ્યની ગાય. એ ચર્ચા આવે છે એવા સમયમાં કે ભગીનો દીકરો નીકળે છે. પૂછે છે શું થયું? ત્યારે કહે છે કે આમ બન્યું, એક ભગીના છોકરાએ એમની પુણ્ય દ્વારા જળની અંજલિ છાટીને ગાયને સજીવન કરે છે. અને એ ગાય સજીવન થઈ એટલે તુરંત એ સિપાહીઓને આપીને કહે છે કે જાઓ તમારા રાજા જનકને કહેજો કે આ તમારી ગાય હતી. જનક રાજાએ જે બરાબર કથાને સમજ્યું. જનક રાજાએ જ્યારે, કારણ કે આપણે માત્ર ભાગવતજી અલગ અલગ પુરાણમાંથી કથા લઈને આપીએ છીએ, અલગ અલગ વિશેષ. જનક રાજા છે એમણે જ્યારે સાંભળ્યું કે એ સિપાહીઓ તમે આ નજરે જોયું તો કે જી હા. એટલે જનક રાજા વિચાર કરે છે કે મારી આજે સીતા નામની દીકરી છે. કુલ 4 દીકરીઓ છે જનક રાજાને. સીતા, ઉર્મિલા, માંડવી અને સ્તુતકીર્તિ. એમાં સીતા એ જમીનમાંથી નીકળેલા છે એટલે સાક્ષાત ભૂમિની કન્યા છે. વિચાર કરે છે કે આ દીકરીને હું જો સ્વયંવર રચીશ ત્યારે જો અયોધ્યા નગરમાં નિમંત્રણ આપીશ તો દશરથ રાજા કોઈને પણ મોકલી દેશે, ગમે આવી દીકરીને આ ધનુષ્ય તોડી લઈ જશે. એટલે અયોધ્યા નગરમાં સીતાજીના સ્વયંવર વખતે જનક રાજા કોઈને નિમંત્રણ આપતા જ નથી. બીજી એક ઘટના બને છે કે સીતા કેટલા શૌર્યવાન હોય છે કે જનક રાજા મહાદેવે શિવે આપેલું એક ધનુષ્ય, પુરાતન ધનુષ્ય, જૂનું ધનુષ્ય, ખૂબ ભયંકર 200 મલો જ્યારે એકત્રિત થાય ત્યારે ઉપડી શકે એવા ધનુષ્યની પોતે પૂજા કરતા. એટલે દરરોજ ગાયના છાણ અને ગૌમૂત્રથી લેપન કરી અને પોતે એની પૂજા કરતા. હવે જ્યારે જનક રાજા પણ એ ધનુષ્ય ઉપાડી શકતા નહીં, ધ્યાન આપજો બરાબર. જનક રાજા પણ સાહેબ આવી જાય માંથી બે સામે આવો છો માંથી સૌ મારા 200 યાદ છે ભાઈ. તો તમારો બાપ એ અમારો 200 છે, મારો મને થોડો બેઠા સમાધિસ્થ કથા આવતી છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. મને એવું લાગે છે કથા પૂરી થાય તેમ છેલ્લે સુધી તમે જે તો હરખે બોલશો જ એ મને મેં નક્કી કરી દીધું છે. મને હવે તો મારો ઢોરો તૂટી ગયો છે. સાંભળો, આનંદથી સાંભળો, એક સારી વાત છે. દરરોજ જનક રાજા છે 200 મલ ઉપાડી શકે એવું ધનુષ્ય છે. 200 મલ યોદ્ધાઓ શરીરે ઉપાડી શકે 200 ક્ષત્રિયો જોરદાર એકદમ શૌર્યવાન ક્ષત્રિય ઉપાડી શકે. એ સિવાય 1 થી 2 થી ન ઉપડી શકે.
તો જનક રાજા છે એમને ગાયનું છાલ લેપન કરે તો એ બાજુમાં ફરતું ફરતું. એવામાં એક સમય જનક રાજાએ જોયું કે આ ધનુષ્ય ઉચકી ગયેલું છે, નીચે ગાયનું છાલ લેપન થયેલું છે. સિપાહી બોલે, સિપાહીઓ આવે છે. ડરી ગયા. રાજાજી શું? ચિંતા ન કરો, જલ્દી બતાવો આ ધનુષ્ય છે કોને ઉચકેલું? તો કે એ તો જાનકી દેવી આપણા રાજકુમારી છે, માતાજી. એમ હોય નહીં કે હાજી અમે જૂઠું નથી બોલતા રાજા, જૂઠું બોલીએ તો મારે ગરદન કાપી નાખજો. બોલાવો રાજકુમારીજી. બેટા ધનુષ્ય આપે ઉચકેલું? જી હા. બેટા કઈ રીતે ઉચકેલું? તો કે આ રીતે. આમ કરીને આમ ઉપાડી નીચે મૂકી, આ બાજુ મૂકી, પાછું વચ્ચે મૂકી. જનક રાજા આશ્ચર્ય પામી ગયા. જનક રાજા ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય સ્ત્રી કન્યા રૂપે નથી જન્મ્યા, આ કોઈ જોગમાયા આવ્યા છે. વિચાર કરે કે આ કન્યા આપણી એવી હોય ને તો આપણે પણ, કન્યાનો પિતા પણ વિચાર કરે કે મારે એના બરાબરી મૃત્યુ તો ગોતવો ને. કોઈ બળશાળી, શૌર્યવાન, અભ્યાસ કરેલી, ડિગ્રી પ્રાપ્ત કરેલી, કોઈ નોકરિયાત, કોઈ બુદ્ધિશાળી, કોઈ સ્ટેમિના વાળી એવી દીકરી હોય આપણે સામે મૃત્યુ ગોતી, એવું ગોતવાનો પ્રયત્ન કર્યો. જનક રાજા મૂંઝાયા. એક બાજુથી અયોધ્યા નગરમાં કોઈને નિમંત્રણ આપી ન શકે, કોઈ પણ આવી ધનુષ્ય તોડી શકે. એક ભંગીનું દીકરું ગાયનું સર્જન કરી શકે, કોઈ પણ આવી શકે. જાહેર સ્વયંવરમાં નહીં, જાહેર કાર્યક્રમ હોય છે. વિચાર કરી જનક શું કરું? ત્યારે વિચાર્યું કે શિવજીના પુરાતન ધનુષ્યને, મહાદેવના પુરાતન ધનુષ્યને જો કોઈ ચડાવી શકે અથવા તોડી શકે, ચડાવવાને ભલે તૂટી જાય, તો એ હું જો સ્વયંવરની અંદર આ શરત રાખું તો જ કોઈ સારું મૃત્યુ મળી શકે, નહીતર બીજું કોઈ મૃત્યુ મારા દીકરીને લાયક આ જગતમાં છે જ નહીં. જનક રાજા છે ને વૈદેહી હતા, દેવ હોવા છતાં દેહનું ભાન ન હોય તેને વૈદેહી કહેવાય. જનક રાજા વૈદેહી શબ્દ એટલા માટે કે પોતાની પત્ની સુનૈનાના ખંભા ઉપર પોતે હાથ રાખે, બીજો હાથ અગ્નિની બળબડતી મસાલો હોય ને જ્વાળા એમાં રાખે, હાથ છે ને કામ પણ ન કરાવે અને આ અગ્નિથી બાળે નહીં, એટલા માટે એને વૈદેહી કહેવાય છે. અતિ પવિત્ર આત્મા છે જનક. સુખદેવજી મહારાજના સાંસારિક ગુરુ છે અને બ્રાહ્મણ પાસેથી લીધું પણ શું? દેહનું અભિમાન દાન લીધું છે કે જે ક્યાંય ચાલતું નથી. આપણે બધા અભિમાન લઈને ફરીએ ને, દેહના અભિમાન. દેહનું અભિમાન તમે કોઈને પણ કહો કે મારા દેહના અભિમાનના બદલામાં કંઈક ગીરવી અમે મૂકીએ છીએ, આપો. એક રૂપિયો પણ તમને કોઈ નહીં આપે, એક રૂપિયો પણ નહીં આપે. એ સુખદેવજી મહારાજને જનકને આપી દીધું. શબ્દ રાખે છે આ ધનુષ્ય. તો આ તરફ રામ જી મોટા થઈ ધીમે ધીમે શૌર્યથી કળા ખેલવા લાગ્યા છે. રામજીમાં 12 કળા છે. એક સમય જંગલમાંથી વિશ્વામિત્ર ઋષિ પધારે છે. એ રાજર્ષિ છે. ક્ષત્રિય કુળમાં જન્મી 10,000 વર્ષ સુધી તપસ્યા કરી અને એમને રાજર્ષિ પદની પ્રાપ્તિ કરી છે. વિશ્વામિત્ર ઋષિ પધાર્યા. રાજા દશરથ સન્માન કરે, આવવાનું પ્રયોજન પૂછે છે, સ્વાગત ભોજન કરાવી પૂછે છે, શું આપની હું સેવા કરી શકું? તો કે જંગલમાં છે ને બ્રાહ્મણોના યજ્ઞો અને સાધુના ધૂણા છે ને એમાં અસુરો હાડકા નાખી દે છે અને યજ્ઞને ધ્વંસ કરે, ધૂણાઓ નષ્ટ કરી નાખે છે. દશરથ કે છે હમણાં જ આવવાનું. દશરથ પણ મહાન શૌર્યવાન રાજા છે. વિશ્વામિત્ર ઋષિ કહે છે નહીં રાજા, તો હું તમને બોલાવી લે. મારે તો તમારા જે મિત્રો છે ને 4 માંથી 2 મોટા દીકરા રામ અને લક્ષ્મણ, એમની મેં શૌર્ય ગાથા સાંભળી છે, હું તો એમને લેવા આવું છું. દશરથ કહે છે કે ઋષિવર, મારા બાળકો તો એકદમ નાના છે, એનું શું શૌર્ય હોય? એ વિશાળ પહાડ જેટલા રૂપ બદલનારા રાક્ષસો એમની સામે શું લડી શકશે? જે વધારે રૂપ બદલે છે ને એ અસુર જેવો કહેવામાં આવે છે. રૂપ વચન એક રહેવું, રૂપે એક રહેવું, સમય એક રહેવું, આ બધાનો એક્ય ભાવ બતાવ્યો છે. ઘડી બદલવું નહીં, બહુ રૂપો બદલવા પણ સારા નથી.
એને અસુર બતાવ્યો છે. આવતીકાલે પૂતનાની કથા પણ આવશે. છમ 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 રૂપ બદલીને આવે છે. વચનની એક ગુરુમુખી વ્યાખ્યા જીદ કરે છે કે ચારક બતાવી છે રાજક, સ્ત્રીયક, ભારત અને યોગી. અહીંયા રાજાની હઠની સામે યોગીની જીતે. વશિષ્ઠ મુનિ જે દશરથના કુલગુરુ છે એને જણાવે છે, રઘુવંશી કુલગુરુ, કે આ ઋષિ આવ્યા છે કંઈક કારણ હશે. જો ભગવાન ત્યારે ભક્તો મિથિલા નગરીમાં સ્વયંવર થવાનો છે, અયોધ્યા નગરીમાં નિમંત્રણ આપવાનું નથી, રામના હાથે ધનુષ્ય તોડાવવાનું છે, તો નિર્મિત કોણ બને? વિશ્વામિત્ર ઋષિ બને. ભગવાને ઋષિઓને સંતોને નિમિત્ત બનાવ્યા છે. રામને તો જવાનું છે, નિમંત્રણ મળવાનું છે. આપણે કોઈ ગંગોત્રી જોઈ નથી કે ભાઈ અમને ગંગોત્રી નથી આવ્યું, તમને ના આવ્યું કઈ નહીં, ચાલો અમે તમને નિમંત્રણ આપીએ છીએ કે આવો બધા પરિવાર સગાવાલા સહિત પધાર સુધી આવો, મારી સાથે આવો, આપણે આપણા તરફથી નિમંત્રણ આપીએ. વશિષ્ઠના સમજાવવાથી રામજી છે અને લક્ષ્મણજીને સાથે મોકલે. આગળ રામ ચાલે, વચ્ચે વિશ્વામિત્ર અને સૌથી પાછળ લક્ષ્મણજી ચાલે છે. વિશ્વામિત્ર ઋષિ રામજીની પરીક્ષા કરવા માંગે છે કે રામ, આપણે બે રસ્તા છે, ટૂંકો રસ્તો છે, એમાં અસુરો છે, એ પરેશાન બહુ કરશે, તો આપણે આ રસ્તે જવું છે કે લાંબા રસ્તે? રામજી કહે છે, ગુરુજી તમે જે આદેશ કરો. ટૂંકે રસ્તે જાય. સૌથી પહેલા વધ કરવામાં આવે છે અસુર કન્યાનો. અસુર કન્યાનો સૌથી પહેલા ભગવાન, કારણ કે અસુર કન્યા અસુરોના બાળકોને જન્મ આપે છે, એટલા માટે થઈને અસુર કન્યાને પહેલા મારે છે. ભગવાન કૃષ્ણ સૌથી પહેલા પૂતનાને મારે છે, અસુર કન્યા. એ સંતતિનો જે જન્મ આપવાનું સ્થાન છે એને નષ્ટ કરી નાખે. જનની જળતો ભક્ત જન કા દાદાન કા સુર, નહીતર રેજે વાદની તારું મત ગુમાવીશ. શાસ્ત્રોમાં વર્ણન છે અસુર બાળકોને જન્મ ના આપો, એમના કરતા જન્મ ન જ આપો. સુસંતતિ, સુસંપત્તિ, સુમતિ, સાત્વિકતા, બધું સ્ત્રીઓને બતાવ્યું. સાત્વિકતા તારકાનો વધ કરે છે. ભગવાને કહે ભક્તો, એક તરફ ધર્મ એમ કહે છે કે કુંવારી કન્યાનો જીવ બચાવો, એક તરફ એમ કહેવાય કે કુંવારી કન્યાનો જીવ, જેટલા પાળિયાઓ છે ને એ બધા કા કુંવારી કન્યાનો જીવ બચાવતા, કા ગૌ રક્ષા કરતા કરતા, કા ધર્મ રક્ષા કરતા કરતા એ પાળિયા થયા છે. સુરવીર સુરાવ. એક બાજુ રામચંદ્ર ભગવાન સૌથી પહેલા કુંવારિકા તારકા, ભગવાન કૃષ્ણ પૂતના. શું કામ? અસુર કન્યા છે, અસુરોને જન્મ આપશે. આસુરી શક્તિ હોય, આસુરી સ્ત્રી, એમની પણ ધર્મની મનાઈ છે કે એમને વધ નહીં, પણ આપણા ઘરની અંદર કોઈ પરિવારમાં એવું કોઈ પાત્ર હોય તેને સમજાવો અને એમને સત્યતા તરફ વાળો, ધર્મ તરફ વાળો. અને પુરુષમાં કઈ ખામી હોય તો સ્ત્રીઓનું કર્તવ્ય આવે છે એમના પરિવારના સદસ્યોને ધર્મ તરફ વાળો, સત્ય તરફ વાળો. આપણે કઈ દરેક મંદિરે કે હવેલીએ તો જઈ શકતા નથી, તો આપણને ખબર છે, પણ વાળો તો ખરી. એટલું તો કહો કે ભગવાન જે તમારા પ્રભુ હોય, તમે જે સંપ્રદાયમાં તમારો જે ગુરુ હોય, જે દેવી દેવતાઓ, એમને વંદન કરીને તો જાઓ. એટલું તો કહી શકાય કે નમસ્કાર કરો. ભગવાન કરે ભક્તો સૌથી પહેલા તારકા. વિશ્વામિત્ર ઋષિ આશ્રમમાં થોડો દિવસ રહી અનેક અસુરોને મારે, અનેકને નસાડે. ધીમે ધીમે કરતા એક સમય રાત્રિના જ્યારે રામ અને લક્ષ્મણ, કારણ કે દશરથ રાજાએ રામ લક્ષ્મણને સોંપેલા ગુરુજીના ચરણોમાં, ત્યારે કહેલું હે રામ, હે લક્ષ્મણ, આ સંત છે, મહાત્મા છે, ઋષિ છે, સાધુ સંતોની સેવા કરજો. ત્યાં પંડિતો આચાર્યો છે એની સેવા કરજો, અને એ ગુરુ કહે ને એ કરજો, એ કહે જ કરજો, એ સિવાય કઈ ન કરશો. આ પિતાનો આદેશ. આપણે શું કરીએ છીએ? અમારા આશ્રમમાં તમારા બાળકને મૂકવા આવો ને તો શું કહ્યું? બેની તમારા દીકરાનું ધ્યાન રાખજો. દીકરાનું ધ્યાન રાખો. તમારા દીકરા અમારું ધ્યાન રાખેવા છે, અમે એનું ધ્યાન રાખીએ.
અને અમને અમારું ધ્યાન નથી. તમારું ક્યાંથી હોય? અમને અમારું ધ્યાન નથી. 11:15 વાગે સમાધિ જાગૃત અવસ્થા, કથા જાગૃત અવસ્થાની હોય. દ્રષ્ટિ જોતી હોય, મને એકાગ્ર હોય. 11:15 વાગે ખબર પડી હજી રામને લઈ આવવાના બાકી છે. આજ બપોરે 11:15 વાગે વામન છે. અમને અમારી ખબર ન હોય, અમે તમારે શું ખબર રાખવાના? આ મોજ છે. અને કથા સમાધિસ્થ બતાવે છે. સમાધિસ્થ સુખદેવજી મહારાજને ભાગવત કથા કહેતા કહેતા 2 વખત સમાધિમાં લાગી જાય છે. બ્રહ્મા મુહૂર્તે ખાસ સમાધિમાં વેદ મંત્રોથી જગાડવામાં આવે છે. એટલું અદ્ભુત પુરાણ છે. હિરામ સવારે આપણે નીકળવાનું છે. લક્ષ્મણ સવારે તૈયાર છે. સવારે બ્રહ્મમાં જાગી સ્નાન સંધ્યા કરી કરવાની. આગળ જતા જતા તુલસીકૃત રામાયણમાં વર્ણન છે કે રામના વિવાહ પહેલા એક પથ્થરને પગ અડી ગયો ભગવાન રામજીનો, અને એમાંથી અહલ્યા છે પ્રગટ થયા. અહલ્યાનો પ્રભુ રામે ઉદ્ધાર કર્યો છે. ભાગવતજીમાં રામાયણ 1.5 અધ્યાય છે, માત્ર 1.5 અધ્યાય. વાલ્મીકી રામાયણનું વર્ણન છે ભગવાન લગ્ન બાદ જ્યારે વનગમન કરે છે, ત્યારે વનવાસ મળે ને ત્યારે અહલ્યાનો ઉદ્ધાર કરે છે. એ અહલ્યા અમારી માતા, અમારું ગોત્ર ગૌતમ, ચંદ્રભાણિયા ગૌતમ ગોત્રી અવધિત છે. યુપીના વિદ્વાન બ્રાહ્મણ નામે બાળકો અને મોટા સોલંકી એમને અહીંયા બોલાવેલા અમારી વિદ્વતાને કારણે, અને અમે અહીંયા રહી ગયેલા. અમારા ગૌતમ ગોત્રી, અમારા માતા અહલ્યા અને પિતા ગૌતમ ઋષિ છે. ધીમે ધીમે કરતા મુખ્ય ઉદ્દેશ્ય વાલ્મીકી જે વિશ્વામિત્ર ઋષિ શા માટે લાવે છે રામ લક્ષ્મણને, તો કે સીતાજી સાથે વિવાહ કરવાનો હતો. એ પહેલા ધનુષ્યનો ભંગ કરાવો છે તો જનકપુરની અંદર પ્રવેશ કરે, મિથિલા નગરીની અંદર, જેનું જનકપુરી અને મિથિલા નગરીનું નામ નેપાળ વિસ્તારની અંદર. જનક રાજાએ આવાસો આપ્યા છે. બધાયના ઉત્સવ મોટે પાયે મનાવવાનો છે. વિશ્વના મહાન રાજાઓ, રાજકુમારો, ઋષિઓ, સંતો, યોગીઓ, જપીઓ, સતીઓ, તપસ્વીઓ, સૌર્યવાનો સર્વને નિમંત્રણ આપવામાં આવ્યું છે. માત્ર એક અયોધ્યામાં નહીં. રામજી પહોંચી ગયા છે. એક સમય જ્યારે રાજાના બગીચામાં જ્યારે રામ લક્ષ્મણ ફરતા હોય એવા સમયમાં जानकी देवी જ્યારે સખીઓ સાથે નીકળે છે તો રામજીને જોયા, નैन से नैन मिले हैं और मीठी मीठी सुंदर बातें कर रहे हैं. रामजी सीताजीने कहता હોય, चिंता न करशो देवी, संकेत એ ધનુષ્ય કોઈ બીજું ઉપાડી ન શકે. સીતાજી કહેતા હોય કે હે રામ, હે મારા હરિ, હું મારી શક્તિ લગાવી દઈશ, કોઈને ઉઠાવવા દઈશ. કારણ કે 3 શક્તિઓ લાગેલી. રામની પોતાની શક્તિ, માયા શક્તિ, જનકની ચિંતા નામની ભક્તિરૂપી શક્તિ, અને સાક્ષાત સીતાએ સાક્ષાત જગતજનનીનું સ્વરૂપ. એની શક્તિ કેવી કે નેગેટિવ ઉર્જા કોઈ ઉઠાવી ન શકે, અને રામ ઉઠાવે ત્યારે એને મદદ કરે. આ 3 શક્તિઓ સાથે મળીને એકત્રિત થઈ. નથી ઉઠ્યું એનું કારણ 3 શક્તિઓ. ઉઠી ગયું અને ધનુષ્ય તૂટી ગયું તેનું કારણ 3 શક્તિઓ. એકદમ વિશાળ સભા ભરાય છે, અલૌકિક. રાજા મહારાજા વચ્ચેની બધા જનક રાજાએ કહ્યું કે આ વિવેચન કરીને આ કોઈ મહાદેવ પુરાતન ધનુષ્ય કોઈ ચડાવશે, ભલે તૂટી જાય, ચડાવશે, એમની સાથે હું મારી દીકરી જાનકીનો વિવાહ કરીશ. ધીમે ધીમે રાજા મહારાજા આવવા માંડ્યા. કોઈ ઉચકી શકતું નથી, કોશિશ કરે, ટ્રાય એન્ડ ટ્રાય, નોટ સક્સેસ. ખૂબ કોશિશ કરે, સક્સેસ મળતી નથી. એમ કરતા કરતા લંકાપતિ રાવણ વધારે છે. રાવણ વધારે ત્યારે એમના ગર્વ ઉત્પન્ન થાય. શા માટે ગર્વ? ગર્વ શા માટે? તો કે રાવણ એમ વિચારે છે, વિશ્રવા પુત્ર રાવણ, કે એક સમયે આ તો મહાદેવનું ધનુષ્ય છે. એક સમયે કૈલાસ પર્વત સહિત મહાદેવ સહિત એમને ઉપાડીને તાંડવ કરેલું. કેવું? એટલે ધમ કરે છે કે ધમ 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 ધમ. બાપુ
નાચી આવો બહુ બરાબર છે. સમાધિ લાગી જાય છે. જાગૃત અવસ્થામાં સમાધિ લાગે છે. સાધુનું દૂધ રહ્યું સમાધિમાં કાંઈ નથી ને કંઈ લાગે. થોડીક જાગતા રહેશું આપણે. ગર્વ ઉત્પન્ન થાય. ગર્વ કેવો સોઈ ન રહાયો સિયારામથી. ગર્વ કેવો સોઈ ન રહાયો. જીવનમાં બધું કરો, ગર્વ ન કરો. હા સીધા બોલે સદગુરુ ભગવાન કી. રાવણ છે આવે છે ગર્વ ઉત્પન્ન કરી ધબધબાટી બોલાવતા આવે કે હમણાં એક રમકડાને જેમ ઉઠાવી અને તોડી નાખું, મરોડી નાખું. તાંડવ કે મહાદેવની કૈલાસે ઉઠાવી અને મહાદેવને બોલાવેલા તો આ તો એનું ધનુષ્ય છે, માત્ર ધનુષ્ય કે શૈલ શૃંગ જીવનમાં સર્વ કરવું છે અને સેવા કરશું. એવું કોઈ તત્વ આપણી પાસે નથી જેનો આપણે ગર્વ કરી શકીએ. બધુંય માયનું છે, કા ઉસીનું છે, કા પિતૃનું છે, કા ગુરુનું છે, કા પાડોશીનું છે, કા હગાવાલાનું છે, બધું બીજાનું છે. પ્રભુનું છે પણ બધાય બીજાનું છે.
અને માતાના રેવતી બંધની એક સોપારી જેવી ગાંઠ માતાના ઉદરમાં રચાય છે. અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ ગરુડરા એમાંથી ધીમે ધીમે માયા આપણને ધીમે ધીમે કરતા પોતે પચાવે થોડુંક આપણને આપે, પોતે પચાવે થોડુંક આપણને આપે, એમ કરતા ગાંઠનો પિંડ બનાવી. એ પિંડની મજા આવે તો આંગળીઓ હાથને ફૂટ્યા નકર ઘણાને એ નો ફૂટે તો ફૂટે ને કે નહીં ફૂટે. એમ કરતા સવાબે 2 કિલોનું એક સુંદર મજાનું રમક બહાર આવે છે માતાના પુત્રમાંથી એની દ્વારા બધાય ખવડાવે પીવડાવેથી લઈ સદા સુધીમાં આપે, કોઈ સારું કોઈ ખરાબ આપે. સત્ય રજસ તમસ કરતા કરતા જે કાંઈ છે બધું માયનું છે બીજા કોઈ આમ શીખરાવે, કોઈ આમ શીખરાવે, કોઈ આમ શીખરાવે, કોઈ આમ શીખરાવે. બધું જગતનું છે. આપણું શું છે? આપણું આપણી પાસે કાંઈ નથી. આપણું આપણી પાસે કાંઈ નથી. છતાં આપણે ગર્વ કરીને બેઠા. કોઈ માણસ એમ કહે ને આપણે મકાન બને આપણે બનાવ્યા, આપણે એમ મજૂરે બનાવ્યા છે તો 5 બેલાનું પડી ઉપડવા તો બીજી દે તાવ આવે. કેટલી જે ધન છે મહેનત નથી કરતો એ કામ ન કરી શકશે. અને જે મકાન બનાવતો હોય એની તપાસ કરી લેજો, એના મકાનમાં દીપ કદાચ થઈ ગયા હોય ને તો દિવાલમાં પ્લાસ્ટર ન હોય, એની લાદી બાકી છે. જુવાની લાદી હતી બાકી છે, લાદી તો એટલે કીધું વૈદ્યના ખાતું શું હોય? વૈદ્યના ડોક્ટર બધાની દવા કરી શકે, ઘરમાં દવા હોય ભૂલી જાય. આ જો ભૂલી ગઈ વૈદ્યના ખાતું. કોણ બનાવે છે કોણ ભોગવે છે ના તા ન પતા ન કુછ માલુમ નહીં પડતા. રાવણ જ્યારે આવે છે ત્યારે ગર્વ લઈને આવે છે, અભિમાન થઈને ઠીક થઈને આવે છે, પણ પછાડતો આવે છે. એક વાર, 2 વાર, 3 વાર માત્ર એક ઇંચ ઉપડી શકે છે. એક ઇંચ ખાલી પડે. ત્રીજી વખત જોયું કાંઈ બોલતો ચાલ્યો ગયો બંધ. રાવણ ગયો, પાછળ કોઈ પણ રાજા કે રાજકુમાર કે વલ્લો કોઈ પણ પૂછવા માટે તૈયાર નથી. કોની હિંમત આવી શકે? કોની હિંમત ચાલી શકે? ભગવાન ત્યારે ભક્તો કોઈ ઊભું થતું નથી. એટલે એ સમયમાં અતિ પવિત્ર અને સત્યવાદ એવા ધર્મને વરેલા વૈદેહી કહેવાય એવા સાક્ષાત માના પિતા એવા ધર્મના પાલક પિતા એવા મિથિલા નગરીના રાજા ધનંજય ઉભા થઈ 2 શબ્દો કરવા બોલે છે. 2 શબ્દ કે શું કોઈ આ ભારત વર્ષની અંદર એવો કોઈ ક્ષત્રિય નથી, શૌર્યવાન નથી કે આ મહાદેવના પુરાતન ધનુષ્યને ઉચકી શકે? શું આ પૃથ્વી ક્ષત્રિય વિહોણી બની ગઈ છે કે શું? 2 શબ્દો દ્વારા જ્યારે વિવેચન કરે છે એવા સમયમાં શેષનાગના અવતાર લક્ષ્મણજી છે ને ક્રોધિત થઈ જાય છે. પણ પિતાજી શું કહેલું? રામજી બતાવે છે. પિતાજી કહેલું કે ગુરુદેવ કહે એ જ કરજો, પૂછ્યા વિના કંઈ કરશું. લક્ષ્મણજી વિચાર કરે કે હમણાં રજા દે ને ગુરુજી તોડી નાખ, પૃથ્વી ઊંધી કરી નાખે. અંતે વિશ્વામિત્ર ઋષિ રામને સંકેત આપે છે કે રામ સીધાઓ એકદમ સુંદર રાજકુમાર છે. નાના રાજુ આવીને સૌથી પહેલા એ મહાદેવના ધનુષ્યના દર્શન કરે છે. રામ શિવને ઇષ્ટદેવ માને, શિવ રામને ઇષ્ટદેવ માને છે. અલગ અલગ ઉદાહરણમાં તેમના પ્રમાણ બતાવ્યા છે. રામ જ્યારે લંકામાં પ્રવેશ કરે ત્યારે રામેશ્વર મહાદેવની સ્થાપના કરે છે. પ્રદક્ષિણા ફરી સીતાની સામે જોયું શક્તિરૂપી ભક્તિની સાથે, પિતાની સામે જોયું ચિંતારૂપી ભક્તિ પોતાની સાથે,
અને પોતાની હરીફની શક્તિ પ્રસૃત કરી અને જ્યારે એક બાળક નાનું જેમ રમકડાને ઉંચકે પ્લાસ્ટિકના અને આમ રમી નાખતો હોય એ મુચકી ધનુષ્ય ચલાવવાનો પ્રયત્ન કરે કે છોડ્યું ધનુષ્ય તૂટી ગયું ધનુષ્ય ભંગ થયું આકાશમાંથી દેવતાઓ પુષ્ટ કરવા લાગ્યા છે બોલ સીતારામ રામચંદ્ર ભગવાન ત્રણ શક્તિઓ સાથે મળી અને ધનુષ્યને તોડાયું છે. ત્યારબાદ તો દશરથ રાજાને જાણ કરાવી રાજા ખુશ થયા. તારીખ નક્કી કરવામાં આવી માગસર સુધી પાછળનો વિવાહ આખો અયોધ્યાને ધ્યાનમાં આવ્યું. રામ અને દશરથના સમયમાં દરવાજા ખાલી માત્ર મર્યાદા પૂરતા હતા. ત્યાં દરવાજા ન હતા તાળાઈ ન પડદા માત્ર કરી શકે. આખો અયોધ્યાનગર આવ્યું. માગસર સુધી પાછળના આગલે દિવસે રાત્રિના સમયે સંતો એકત્ર થયા. સંતો ભેગા થઈને તે કઈક જગતનું હિત કરે પરોપકાર એ જીવનની ક્ષમતા વાતચીત તો ચાલે છે. વિશ્વામિત્ર ઋષિ વશિષ્ઠથી લઈ સંતો એકત્ર થઈ બધા વાર્તાલાપ કરે છે કે રાજાને દીકરી બેટી તો વિચાર સીતા ઉર્મિલા માનવી તો કે આપણા દશરથને જાણથી કર્યું બે રાજાઓને ભેગા કર્યા. સંતો આદેશ આપે છે કે એક માનવી ચાર દીકરા ચાર દીકરી પરણાવી નાખો ને. સંતોનો આદેશ શિરોમાન્ય ચારે ચાર દીકરા ચાર રામની સીતા સાથે લક્ષ્મણની ઉર્મિલા સાથે ભરતની માનવી સાથે અને શત્રુઘ્નની સુકીર્તિ સાથે પરણાવવામાં આવે છે. ભગવાન પ્યારા ભક્તો વાલ્મીકી રામાયણનું વર્ણન છે. જાન એક બે દિવસ નહીં 6 મહિના સુધી રોકાય છે અને આખું અયોધ્યાનગર આખું મિથિલામાં જાનમાં આવેલું છે. ખાલી કલ્પના કરો ભગવાન કરો. આપણે શું કરીએ છીએ અત્યારે દીકરીનો બાપ સામેથી કહી દે કે ચાર રહી ગયા છે 4:15 વાગે પહેલું સિંચાવીને પાછી ગાડી સોંપવાની છે. તાજું દાખલો બે 3 દિવસ જામ રોકાડી આજે એક કામ પરવડતા નથી. એક કામ વિચાર કરો કે આપણે કેવા હશું કે સગાઓને એક કામ આપણે સાચવી શકાતા નથી કે સચવાતા નથી. જે ગણો ન ચા સાચવી શકો કે ન સચવા એ પ્રશ્ન આપો રહે કે આપણે સમાજ સગવડિયા ધર્મ થઈ ગયા છે. ફક્ત કહીએ છીએ આવજો આવજો આવે તો આપણી પાસે સમય નથી. અમે તો બહાર છીએ અમે આવીએ તમે આવીએ કોઈની પાસે સમય નથી. એવું શું પરિવર્તન થઈ ગયું છે કે આપણી પાસે સમય જ નથી. એવું શું તકલીફ થઈ ગઈ છે કે જેથી દુનિયામાં મોટા મોટા પ્રશ્નો ડિપ્રેશન કેમ આવે છે કે મગજ ઉપર અસર થઈ ગઈ છે. જેને બોલાવો ડિપ્રેશન મને એમના મારું મગજ કામ નથી કીધી કરશે કે નહીં કરે. અને આમના મગજ કામ ન કરે ને વધારે ચિંતાગ્રસ્ત રહેશો ને તો મગજ છટકી જશે. ઘરેને છટકી જશે. ગાળા થઈ ગઈ માણસ મને ફ્રી કરી નાખે. તમારા પરિવારને 8 દિવસમાં 7 દિવસમાં 1 10 15 મિનિટ આપો. બધા સાથે મળી બેસો વાતચીત કરો. કોઈની કઈ ચિંતા જેવું છે કઈ કામકાજ જેવું છે બોલજો. મૂંઝાતા નહીં કાંઈ પણ. અહીંયા જો અમે અમારો સમય મળે એટલે અમે મહેન્દ્રભાઈ બેસાડી પૂછીએ ભાઈ કઈ વાંધો નથી ને પૂછો. કોઈ અટકતા હોય સલાહ સૂચન કોઈ વાત ખુલીને કરો. ખુલીને મિત્ર બની જાઓ. સમય મિત્રનો છે. ઘડીક પિતા મટી જાઓ માતા મટી જાઓ દાદા પરદાદા દાદી મટી જાઓ પતિ પત્ની મટી જાઓ. ઘડીક વાર માટે 7 દિવસમાં અડધી કલાક મિત્ર બની જાઓ. મિત્ર બનશો એકબીજાને વાત શેર કરી શકશો. અને નહીતર નાની વાતો છે ને ઉગ્ર ધારણ કરી લેશે અને પછી ગાંઠ પડી ગઈ ને એ ગમે ત્યારે આથાણ કરીને મળશો ને તો ગાંઠનો ભોરો આવશે. વાંધામાં સાંધા છે એમાં ગાંઠ છે અને એ જ આપણા વાંધા છે. સમાધાન કરીને સમાધાન. દુનિયામાં કાંઈ અશક્ય નથી. નોટ ઇમ્પોસિબલ. બધું પોસિબલ છે. કોઈ અશક્ય નથી જેનું સમાધાન ન થઈ શકે. અમારા ધર્મ જેવી વાત હોય તમને બતાવો. કોઈ ચાર્જ નથી કે ભાઈ આ સલાહ આપવાનો કોઈ ચાર્જ જે નહીં. કર્મ હોય તો કઈ દાન પુણ્ય નીચા હોય બાકી કોઈ ચાર્જ જ નહીં. કોઈ જરૂર નહીં. ધર્મની પાસે વેપારી પાસે કોઈ સાધુ કોઈ બ્રાહ્મણથી લઈ કોઈ ગુરુઓથી લઈ કોઈ દેવાલય યાત્રાઓ વિધિ વિશેષ બહુ આનંદ આવતો હોય તો ભગવાનની કૃપા થોડાક દિવસ યાત્રા નીકળી જાવ
હવા ફેર કરી આવે ને એટલે બધું હારાવાના થઈ ગયું. આ તો ઘરમાં છે એટલે ઘરની વેદના, ઘરની વાત સારાઈ દેખાતી નથી. થોડા દિવસ બહાર જાવ ને હિંમત ગતિ કરવા એટલે ખબર પડી જાય કે ઘરની તાકાત શું છે. ઘર છે આનંદ લેવાનું સ્થાન છે. તીર્થાલયો, સારા આશ્રમો છે, દેવાલયો, હવેલી મનની શાંતિ માટેના સ્થાનો છે. વિવાહ સંપન્ન થયા 6 મહિના સુધી જાન રોકાણી વરાવે એ માનો ને કે ચારે દીકરીઓને દાયજામાં જનક રાજાએ લગભગ ખજાનો બધા આપી દીધો. વાહ દશરથ ના પાડે છે, એ પણ મહાન રાજા છે, સુધી સંપન્ન. અને અહીંયા કારણ કે ચોરીઓ તો થતી જ નહોતી એકે રાજમાં. ચોરીઓ શરૂ થઈ છે ભગવાન કૃષ્ણ જ્યારે સુદામ ગમન ચાલ્યા ગયા અને પાંડવો જ્યારે એકલા થઈ ગયા ત્યારથી શરૂઆત થઈ ચોરીઓ. પછી તાળું બનાવ્યું હાલુકું, એમાંથી એકમાંથી અનેક તાળા થયા છે. જેટલા તાળા વધારે એટલો કડીનો વાસ વધારે, કડીનો પ્રભાવ વધારે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. ભાગવતજીમાં 1.5 અધ્યાયની રામકથા છે. એક સમયે રાજાએ કહે છે પોતાના ગુરુ વશિષ્ઠને, દશરથ, કે રામજીને આપણે હવે લાયક બની ગયા છે રાજ્યાભિષેક કરવો. એવામાં ગુરુ જાણે છે શું કરવું, પણ રાજાને કહેતા નથી. ભલે રાજા તમારી ઈચ્છા, તો કાલે જ આપણે રાજગાદી, ભલે રાજા તમારી ઈચ્છા. કઈ કઈ રાત્રિના મંત્રારા શબ્દો ભગવાન ધારે છે કે મારે બહાર નીકળવું પડશે મારો જન્મ શા માટે. રામજી કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત વિપ્રજૈમ સુસંધિ લીનમનુજવતા નિજ ઈચ્છા નિર્મંતની માયા. અમે શા માટે જન્મ લીધો છે, શા માટે મનુષ્યને મળી છે. મારે અસુરો જે જંગલમાં છે, અસુરો જે જંગલમાં સાધુ સંતો ઋષિઓ સતીઓ તપસ્વીઓના ધર્મને ભંગ કરી રહ્યા છે, એની અસુરોને મારે ગોતીને વધ કરવાનો છે. તો મારે વનમાં જવું પડશે. અને હું રાજા બની ગયો, વનમાં નહીં જઈ શકું, કારણ કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. રામ એવું પાત્ર છે એમને કોઈ કાંઈ પરેશાન ન કરે તો એ બીજાને કોઈ દિવસ પરેશાન કરે નહીં. અને કૃષ્ણ એવું પાત્ર છે એને કાંઈ લેવા દેવા નહીં. એમને એમ લાગે કે અહીંથી આમ કરીને આમ કરવાનું છે, એનાથી કોઈનું હિત થાય તો કૃષ્ણ કરે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. મંથરાના મનની અંદર એક પ્રશ્ન આવતીકાલની કથામાં આવશે કે મંથરા બીજા ધર્મે કોણ, તો એ સમય દરમિયાન ભગવાન કૃષ્ણએ એમનો ઉદ્ધાર કર્યો. કારણ કે ભગવાન કૃષ્ણએ રામજીએ તેમની બુદ્ધિ ફેરવી છે, હરિએ બુદ્ધિ ફેરવી છે. મંથરાએ કઈને કહ્યું કે રામ તમારા કે હે, કારણ કે મંથરા પિતાને ત્યાંથી લઈ આવેલી દાસી છે, બાપને ત્યાંથી આવેલી, એટલે એ કઈ સારું છે. બુદ્ધિ ફેરવી નાખે છે. રામને 14 વર્ષ વનવાસ, વ્રતની ગાદી, દશરથ કોશિશ કરે. દિન સુના સુરત બિના ઓર ચંદા બિન રેમ, ઘર સુના દીપક બિના જ્યોતિ બિન. એ કઈ તું માગને તો તને રાજ શું બધું આપ્યું, તું કેમ કરું, પણ મારા રામને વનમાં ન જાય. રામ ચાલ્યા જશે, હું નહીં જીવી શકું, હું નહીં જીવી શકું. ઘર સુના દીપક બિના, ઘર હોય પણ રાત્રિના સમયે અંધકાર હોય, દીપક ચાલુ ન હોય, એ સ્મશાન લાગે છે. દિન સુના સુરત બિન, દિવસ હોય અને સૂર્યનો ઉદય હોય તો કામ દિવાન વાલે લાગે. ચંદા બિન રેમ, રાત છે પણ ચાંદનો ઉદય ન હોય તો પણ રાત લાગે, સ્મશાન પાસે. બહુ સમજાવે, કઈ સમજ્યાથી ભગવાને મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. અંતે રામજી આવી પિતાજીને કહી કે છે ચિંતા ન કરો, વનમાં જરૂર જઈશ. દશરથ કે એ વચનને તોડી નાખો. રામજી કહે છે રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય હરું વચન. હું કેમ તોડી શકું? રઘુના આપણા જે પૂર્વજ છે, રઘુ નામના દાદા પરદાદા, એમનાથી રીત ચાલી આવી છે. આ તરફ આ તરફ રામજી સવારે વનમાં નીકળે છે, સાથે સીતાજી નીકળે છે, લક્ષ્મણની સેવા કરવા. દશરથ તારે દીકરા ચાર, અંત સમય નહીં એકે પાસ.
શ્રવણના માતા પિતાએ જ્યારે, કારણ કે શબ્દ વેદીમાન આ જગતમાં કોઈની પાસે હોય તો એ ખાસ બે મહાન રાજાઓની પાસે, એક દશરથ નામના રાજાની પાસે હતું અને એક પૃથ્વીરાજ ચૌહાણની પાસે હતું. આંખ બંધ હોય, શબ્દ સાંભળીને તીર મારે લાગી જાય, અચૂક નિશાન, બુડ 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 કઈક અવાજ એવો લાગ્યો, કોઈ પશુ પક્ષી લાગે છે. દશરથે શબ્દની બાણ માર્યું, વિધાનો શ્રવણ. માતા પિતાની યાત્રા કરવા નીકળ્યો છે. દશરથ જલપાન કરવા આવે, અરે આ તો પુત્ર શું કરવું? શ્રવણ કે મારા માતા પિતા જલ પીવડાયો. માથા પછાડતા પછાડતા શ્રાપ આપે છે કે દશરથ તારે દીકરા ચાલ, અંત સમય નહીં કે પાસ. દશરથ ત્યારે ઘડી રડે છે, ઘડી ખુશી થાય, કારણ કે દશરથને સંતાન ન હતું. ખુશી એટલા માટે થાય કે આમના શ્રાપથી મને દીકરા તો ચાર થશે. દુઃખી એટલા માટે કે હું મરીશ નથી, મારા એક દીકરાનું પાણી નહીં પામી શકું. ક્યારેક શ્રાપ છે ને આશીર્વાદ આપે અને ક્યારેક આશીર્વાદમાં શ્રાપ હોય છે. શ્રાપ અને આશીર્વાદ બંને ક્યારેક ક્યારેક વિરોધ ચાલી રહી છે. લક્ષ્મણજી પણ સેવા કરવા આવે. બધા આખા અયોધ્યાનગર પાછળ સરયુ કિનારે, અયોધ્યાની સરયુ કિનારે બધા રાતવાસો વહેલા સવારે ઉઠી અને રામ, લક્ષ્મણ અને જાનકી સીધે સીધા ગંગા તરફ નીકળી જાય છે. બધાને છોડીને નીકળી જાય છે. કારણ કે બધાને વનવાસ નથી મળ્યો. રામજીએ તો જવું પડે એમ છે અસુરનો નાશ કરવા માટે. ગંગા કાંઠે આવી અને જોયું તો એક જ હોડી ગંગા તરફથી પાર કરવાની છે. કેવટને કહે છે કે કેવટ, મારે ગંગા પાર જવું છે. રામીશ કેવટ ઓળખી ગયો, પૂર્વજન્મનો એક કાચબો હતો. લક્ષ્મણજીને ઓળખી ગયો, શેષનાગ સ્વરૂપ. કાચબો જ્યારે ભગવાન હરિનારાયણ શેષિયા પર બેઠા છે, કાચબો ભગવાનના દક્ષિણ પાદીય જમણા પગને સમુદ્ર જળથી સ્નાન કરાવવા જાય છે, ત્યારે શેષનાગ એમને ભગાડે છે. ભગવાન સુતા છે, જાગી જશે. કેવટ વિચાર કરે છે, સમય મળી ગયો છે, ઉતરાય લેવી નથી, પગ ઘસી ઘસી ધોવાશે. અહીંયા સંવાદ ચાલે છે. રામજી કેવટ કહે છે કે તમને હું જરૂર હોડીમાં બેસાડીશ. મેં તો કઈ નહીં, પણ મેં એવું સાંભળ્યું છે હે પ્રભુ કે તમે એક પથ્થરને પગડાયો નારી થઈ ગઈ, એમાંથી નારી પ્રગટ થઈ ગઈ. તો આ હોડી છે ને, મારે એક પત્ની છે, 3 બાળકો છે અને આ હોડી છે. માન મારો હાલે છે. હવે આ હોડીને તમારું પગની ચરણની રજ કોઈ કામણગારી હોય રડી જાય, એમાંથી સ્ત્રી બની જાય, તો મારો તો ધંધો પેલા પર જાય. અને એક નારીનું માન પૂરું કરવું, આ બે કેમ હાથ હશે? તમે વનમાં નીકળ્યા, તમારી પાસે કઈ છે તો નહીં. કેવટ ભગવાનની કૃપાથી, એમના ભક્તિના ભાવથી રામજી બનાવેલી છે. ધોવા દેવ ને રઘુરા,
ભગવાન સામે દરિદ્ર ધન નથી. ગરીબાઈના પ્રકાર ઘણા છે. કોઈ મનનો ગરીબ હોય, કોઈ ધનનો હોય, કોઈ વિચારનો ગરીબ હોય, કોઈ કામનો ગરીબ હોય, કોઈ શરીરનો ગરીબ હોય, કોઈ શક્તિનો ગરીબ હોય, કોઈ કળાનો ગરીબ હોય, જેને કાંઈ આવડતું હોય ને તાળી પાડતા ન હોય કળાનો ગરીબ હોય. ગરીબાઈના પ્રકાર ઘણા. સુદામા ગરીબ હતા પણ ધનથી. અહીંયા રંગ શબ્દ આવે છે. મારી પાસે ધન નથી અને આ નારી બની જાય, પ્રભુ શું કરું? ભગવાન રામ છે, ઘસી ઘસી એમના પગ ધોવે છે. એક ટીપું પણ વ્યર્થ જવા દેતા નથી. ગંગાજળ દ્વારા રામજીના ચરણને પખાડે. બધા પરિવારજનો એમની પત્નીને બોલાવે, બાળકોને બોલાવે, બધા ચરણનું પાન કરી રહ્યા છે. ગંગા પસાર કરી ધીમે ધીમે આગળ જતા હનુમાનજી વાળાનો ભેટો થયો. એકદમ સંક્ષિપ્તમાં આપણે રામકથાને લઈ રહ્યા છીએ. હનુમાનજી મહારાજ કી એના દ્વારા સુગ્રીવની મુલાકાત થઈ. સુગ્રીવની પત્ની છે તારા વાલીભાઈ હરણ કરેલું. ભગવાન રામજી વાલીનો વધ કરી અને અંતિમ સમયે વાલીએ અંગદને પોતાના પુત્રને રામજીને આશ્રય છે. વાંદરોનો સહયોગ લીધો છે. એક સમય નારદજી દ્વારા છે ભગવાન વિષ્ણુને હરીને નારાયણનો શ્રાપ મળેલો, પ્રભુ તમે મારું વાંદરનું બનાવ્યું, મને પહેલી વાર પરણવાની સાથે માન કરીને એમાં તમે તમારું રૂપ મને નાય પણ વાંદરાને દીધું. જાઓ, તમારે એક સમય વાંદરાનો સહારો લેવો પડશે. એ નારદજીના શ્રાપને કારણે થઈ વાંદરાનો સહારો લઈ રામચંદ્ર ભગવાન એ વિશાળ દક્ષિણ પ્રાંતની અંદર લંકામાં પ્રવેશ કરવા માટે સૌથી પહેલા રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને સેતુ બાંધ્યો છે. રામ 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 નગર નીલ નામના વાંદરોને રામ લખાવી આથડાડે, પથરા તરાવી, ભૂત બંધાવી અને ત્યાં વિશાળ ભયંકર યુદ્ધ થયું. મેઘનાદ સહિત અનેક અસુરને મારી, કુંભકર્ણને મારી, છેલ્લે રાવણનો વધ કરી વિભીષણને રાજગાદી બેસાડી. પુષ્પક નામના વિમાનમાં સીતાજીનું વરણ થઈ ગયું. ત્યારબાદ પુષ્પક નામના વિમાનમાં બેસી અને સર્વસ્વ આવી અને સીધે સીધા સીતાજીને પણ લાવે છે. અશોક વાટિકામાં શીશુપા વૃક્ષની નીચે રાખેલા સીતાજી તેને પણ લાવી સીધે સીધા નંદીગ્રામમાં આવે છે. ત્યાં ભરતજી ભેટી રામ ભરતનો મિલાપ થયો અને વિજયાદશમીના રાવણનો વધ અને દિવાળીના દિવસે ભગવાન રામચંદ્ર પ્રભુ છે અયોધ્યામાં પધાર્યા અને બેસતા વર્ષના દિવસે બધા આપણે રામ રામી કરવા નીકળીએ છીએ ને, જૂનો શબ્દ છે રામ રામી. તો એનું કારણ એ કે આપણા પ્રભુ શ્રી હરિનારાયણ ઠાકોરજી રામ રૂપે પ્રભુ શ્રી એ દિવાળીમાં આવ્યા અને ઉત્સવ બધાએ મનાવ્યો. રાત્રિના સમયે દીપ પ્રગટાવીને અને એની સાથે સાથે બેસતા વર્ષનો આનંદ લીધો છે. તો અહીંયા રામકથા છે. અંતે રામચંદ્ર ભગવાન સીતાજીનો ત્યાગ કરી અખંડ 1000 વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરી અંતે શરીરમાં સમાઈ ગયા છે રામચંદ્ર ભગવાન. અહીંયા 9 સ્કંદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી 10 સ્કંદમાં 90 અધ્યાય વર્ણવ્યા છે. 90 અધ્યાયની અંદર સૌથી પહેલા પૂર્વાર્ધની અંદર પૃથ્વીથી પાપનો ભાર સહન ન થઈ શકતા સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, પૃથ્વીથી પાપનો ભાર સહન ન થઈ શકતા પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને ભગવાનની પાસે જાય છે. બધા દેવતાઓ સાથે મળી બ્રહ્માજીને સાથે લઈ પશ્ચિમ સમુદ્ર એટલે આપણો દરિયાકાંઠો સોમનાથથી લઈ અને દ્વારકા સુધીના દરિયાકાંઠામાં 33 કોટી દેવતાઓ સર્વ દેવતાઓ બ્રહ્માજી સાથે આવી અને ત્યાં ભગવાનનું અનુસંધાન કરે છે પુરુષ સૂક્તની ઋચાઓ દ્વારા કે હરિ ઓમ સહસ્ત્ર શિરેખા મુખ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભુનિગું સર્વાતો સ્મૃત્વાત તિષ્ઠદશાંગુદમ પુરુખ એવેદભ્યું સગંધભૂતમ જસ્ભાવ્યમ ઉતામૃતમશેષાન જગન્નેનાતિરોહતિ. સોળમંત્ર દ્વારા પૂજા દ્વારા દેવતાઓ ભગવાનનું સંધાન કરે છે. એવા સમયમાં આકાશવાણી થાય છે કે બ્રહ્માજી એ દેવતાઓ તે બધા નિરાશ ન થશો. એ બ્રહ્માજી
મારા પરમ ભક્તો વૈષ્ણવજનો, સંતો, ભક્તો, યોગીઓ, સતીઓ, સત્યો, તપસ્વીઓને ટૂંક સમયમાં આપણા ગોકુળમાં જન્મ ધારણ કરાવો. કોઈને પશુ પક્ષી બનાવો, વૃક્ષો બનાવો. હું ટૂંક સમયમાં આવું છું. મથુરાના કેતખાનામાં જન્મ લઈને ગોકુળમાં આવીશ. ત્યાં મારા ભક્તોને હું લીલાના દર્શન કરાવીશ. તમે જરાય ચિંતા ન કરશો. આકાશમાં થતા બ્રહ્માજી પોતાને કાર્ય શરૂ કરી દીધું છે. સુખદેવ મહારાજ કે પરીક્ષિત ભગવાને વસુદેવજીની ત્યાં કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને આ રીતે એમની વંશાવલી કઈ બતાવી કે ક્ષીરસાગર માંથી મોટેરા વિષ્ણુનારાયણ વાડીમાંથી બ્રહ્માજીના મનમાંથી મરીચી ઉત્પન્ન થયા. તેમના આયુષ્ય થયા. તેમના વંશની અંદર ચંદ્રવંશની અંદર યદુ નામે માધવ રાજા થયા. યદુના માધવ થયા. માધવના સાત્વક, સાત્વકના ભીમ, ભીમના અંધક, અંધકના રેવત, રેવતના ઋષિ, ઋષિના વિશ્વકર્મા, વિશ્વકર્માના પુત્ર વસુ, વસુના પુત્ર વસુદેવ, વસુદેવના પુત્ર વાસુદેવ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણના પ્રતિમન, પ્રતિમનના અનિરુદ્ધ, અનિરુદ્ધના વજ્રના. પરિસ્થિતિ કહે છે કે હે ગુરુદેવ, મારે ફક્ત પ્રભુ શ્રી બાલકૃષ્ણ ભગવાનની વંશાવલી નથી સાંભળવી, મારે એમની લીલાઓ સાંભળવી છે. મારે એમની લીલાના ગાન સાંભળવા છે. મને વિસ્તારથી બતાવો. ત્યારે શુકોવાચ સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત સાંભળો. એ સમયે મથુરા નગરીમાં રાજા ઉગ્રસેન રાજ કરે છે. તેમની પત્નીનું નામ છે પદ્માવતી. એક સમયે પદ્માવતી બહુ સ્વરૂપવાન હોય છે. એક સમયે પદ્માવતી રાજ ઉદ્યાનમાં વિચરતા હોય છે, ફરતા હોય છે. એવા સમયમાં દ્રવિડ નામના દૈત્યનું નામ પર ધ્યાન કરી દે છે. અસુર છે, રૂપ બદલાવી એની સાથે સહવાસ કરે. અંતિમ સમય પદ્માવતીને જાણ થઈ ગઈ એટલે પૂછે છે કોણ છે અસુર, તારા મૂળ સ્વરૂપમાં? ત્યારે દ્રવિડ કહે છે કે મારું નામ દ્રવિડ છે. એ દેવી ચિંતા ન કરશો, શ્રાપ ન આપશો. આપણા દ્વારા જે સંતાન થશે ને એ મહાન રાજા થશે. પદ્માવતી પવિત્ર આત્મા છે, સાત્વિક છે, તાઈ શ્રાપ આપે છે કે દ્રવિડ, તે મારી સાથે કપટ કર્યું છે. તારો અને મારા ઉદરમાં તારો પુત્ર જે થશે એ બંનેનો વધ ભગવાનના હાથે થશે એવું તને શ્રાપ આપું છું. સમય જતાં એ પુત્ર થયો તેનું નામ કંસ થયું છે. કંસ ને પોતાના કાકા દેવકની દીકરી ખૂબ મારી છે. અહીંયા કંસને જેમ કે એ કાકા બાપાના ભાઈ બતાવે, ભાંડણા બતાવે છે. ખૂબ વાલી છે દેવકી બહેન. ધીમે ધીમે દેવકી યુવાન થઈ. એમના માટે મૃત્યુ શોધવામાં આવે છે. સુરસેના પુત્ર વસુદેવજી જોયા, ખૂબ પવિત્ર આત્મા છે. ભગવાન કેવી રીતે પધારે? પવિત્ર આત્મા. ભગવાન પવિત્ર આત્મા હોય ત્યાં પધારે. કર્મશાળા હોય તો સંતાન સાથ થાય. પુરાણોમાં ખૂબ પવિત્ર ભાવથી કથાકારો કહેતા હોય છે પુરાણના માધ્યમથી કે આપણા વિચારો, આપણું જીવન સારું, સારું ધન, સારા વિચારો, સારા સંસ્કાર હોય તો જ આપણે ત્યાં સુસંતતિ આવે છે. આપણા વિચાર દુષ્ટ હશે, ભાવનાઓ દુષ્ટ હશે, કર્મ બરાબર ન હોય તો સારા સંતાનની આશા રાખી શકાય. અને કદાચ આપણે ત્યાં મારું સારું સંતાન આવ્યું હોય તો આપણા પૂર્વજોના આશીર્વાદથી હોય છે. કે આપણા પૂર્વજો કોઈ સારા હોય, સાથે કે આવી અને આપણે બધાના દોષમાંથી મુક્ત બનાવે એવું પણ સંતાન હોય છે. એટલે કન્યા માટે થઈ, બેન માટે, દેવકી માટે પસંદ કરવા માટે વસુદેવને પસંદ કરવામાં આવે. વસુદેવના 17 પત્નીઓ છે, એમના 17 લગ્ન થઈ ગયા છે. 18માં પત્ની દેવકી બનવાની છે અને અતિ પવિત્ર છે વસુદેવ. તત્વમેવ પૂર્વસર્ગે ભૂ પ્રસિદ્ધ સ્વયં ભુવે સુતિ તગયમ સુતયા નામ પ્રજાપતિ વિકલ્પમશ. સગુયા અને પોતે સાક્ષાત
રાજા 1000 કલ્પમશ 1000 વર્ષની તપસ્યા બાદ યુગો બાદ એમને ત્યાં ભગવાન જન્મ ધારણ કરવાના છે. વસુદેવ અને